બસ લેવલ પકડાવું જોઈએ તો બાપ આચાર અથવા સાયન્સ આત્મસાત ચાલે. આપણે એમ કહીએ કે ધર્મ એ બધા વ્યૂ પોઈન્ટ છે. યસ. અને મુક્તિનો માર્ગ વ્યૂ પોઈન્ટ થી જુદો છે એવું આપણે શબ્દથી કહી શકીએ, પણ અનુભવી જ્ઞાની પુરુષ મુક્તિના માર્ગે છે એ કેવી રીતે સમજાય? એ તપ બી કરતા હોય, જપ બી કરતા હોય, પૂજા કરતા હોય, આરતી કરતા હોય, બરોબર છે, તો પછી એનું લેવલ કેવી રીતે પકડાય? ચાલો ત્યારે એમની વાણી ઉપરથી ખબર પડે. શું પડે? વાણી ઉપરથી. એટલે કે તમે એમ માનો કે હું તપ કરું છું, જપ કરું છું, માળા કરું છું, આરતી કરું છું, ઉપવાસ કરું છું, એને પુરુષાર્થ માનું છું, એ તમારું લેવલ સમજણનું. અને એ અવસ્થા માત્ર એમનું લેવલ. ક્રિયા તો બેની કેવી છે, પણ દ્રષ્ટિ બંનેની એટલે એ જ્ઞાની બોલે છે, અવસ્થા માત્ર. ને તમે શું કહો છો? મેં કર્યું. બોલો છો નહીં, માનો છો, એ તમારું લેવલ છે. વ્યવહારથી બોલીએ એનો વાંધો નહીં, પણ તમે માનો છો ને, એ તમારું લેવલ છે. વ્યવસ્થિત બોલાય એને જાણી લેવાનું. જાણે જ ને, મન વચન કાય તેની અવસ્થા કુદરતી રચના છે, એને જાણવાનું રહે. સુધારવા ગયો તારથી માલિક છે. બોલે ખરા દેહ ને આત્મા જુદો છે, પાછું દેહ ને સુધારવાનું કે બોલતા નથી, બાકી નથી આચરણ. અને પછી કે જે સુધારેલા દેહ ને બાળવાનું કે બોલતા. તો સુધારવાનું એના માટે એ ખબર નથી. જો બાળવાનું છે તો સુધારવાનું, બગાડવાનું આવ્યું ક્યાંથી? જે હિસાબ હશે તો પૂરો થશે. ખ્યાલ આવ્યો? અંતે તો બાળવાનું છે. એટલે તો કહેવત છે, અંતે તો હેમનું. ખ્યાલ આવ્યો? હજારો રાજાઓ, હજારો શહેર જીત્યો હોય તો એને છેલ્લે બળવાનું, અને હજારો શહેર ગુમાયા હોય તો એને, અને બંનેની રાત કેવી હોય તો પછી ફેર શું પડે? હજારો જેટલા રાત જુદી હોય તો બસ રાત મુક્ત રહે.